સાહેબ, પોરબંદરમાં પહેલાં બાલુબા કન્યા શાળા જે જૂના ફુવારા પાસે છે તે બંધ પડી ગઈ હતી. અને પછી અમુક સામાજિક સંસ્થાઓ દ્વારા ને ઇન્ટરફેલ થઈને એ ચાલુ કરવામાં આવી. અત્યારે સાયન્સ કોલેજ જૂની જેલની સામે, તો એ બાબતમાં તમારું શું કહેવું છે? બાલુબા આપો છો બંધ થઈ હતી અને લોકો દ્વારા એના ફાળા દ્વારા કરાવડાવી છે, તો એ જોવું પડે કોના દ્વારા થઈ છે. પણ એ હાઈસ્કૂલ છે અને એમડી સાયન્સ કોલેજ જે કહો છો એ કોલેજમાં આવે છે. તો આમાં કોઈ સરકારી ગ્રાન્ટ આવે છે કે નથી આવતી સાહેબ? હવે કોલેજ બાબતનો આપ પૂછો છો તેનો મને કોઈ આઈડિયા નથી, કારણ કે ઉચ્ચ શિક્ષણ કમિશનરના અંડરમાં આવે છે. તો સાહેબ, પોરબંદરના સ્થાનિક માણસોની સમસ્યા છે, તો એના માટે શું છે તે એને ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડે? હવે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી જે છે એમના અંડરમાં જે આવતી હોય તો એની ઓફિસો જિલ્લા કક્ષાએ કોઈ નથી, એ ગાંધીનગર જ છે, એટલે ત્યાંથી જ આપને સાચી માહિતી મળી શકશે. સાહેબ, આ એક તો અન્યાય જ કહેવાય ને, કે ધારો કે પોરબંદરના વિદ્યાર્થીઓને અત્યારે કેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે, તો સરકારે આ બારામાં ધ્યાન રાખવું જરૂરી છે ને સાહેબ? આપ કહો છો એ પ્રમાણે સરકારશ્રી ધ્યાન રાખી જ રહી છે, છતાં પણ એની રાજ્ય કક્ષાએ આપ રજૂઆત કરી શકો છો. સરકારશ્રી એનો હકારાત્મક પ્રત્યુત્તર 100% વિદ્યાર્થીઓને હિતમાં આપશે તો આપ ત્યાં તપાસ કરી શકો છો. કારણ કે સરકાર દ્વારા બધી સ્કૂલોને ગ્રાન્ટ તો એના પ્રમાણમાં આવતી જ હોય છે. તો જેમ બાલુબા સ્કૂલમાં પણ સામાજિક સંસ્થાઓએ ઇન્ટરફેર કરવો પડ્યો, તો એ ગ્રાન્ટ ક્યાં ગઈ? શું ગ્રાન્ટને એના ટ્રસ્ટીઓ દ્વારા એનો ગેરઉપયોગ થઈ ગયો? અને અમને બહુ ખબર નથી, આપ એમનો અમને પુરાવો આપો તો અમે જોઈ શકીએ છીએ. અને સાયન્સ કોલેજમાં પણ અત્યારે એ જ છે કે નગરપાલિકાની નોટિસો ત્યાં બજી ગઈ, તો છતાં પણ એનો કોઈ નિરાકરણ ના આવ્યું. તો પછી ગ્રાન્ટ આવી હતી, તો ગ્રાન્ટનો શું થયું? તો શું એના ટ્રસ્ટીઓ એ આખી જે તમે કહો છો એ અમારા અંડરમાં આવતું નથી, ગ્રાન્ટ બાબતનું અથવા તો કોલેજની ગ્રાન્ટ બાબત આપ જે કહો છો એ તપાસ તમારું ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની જે ઓફિસ ગાંધીનગર છે એના અંડરમાં આ બધું આવે છે. ત્યાં જઈને આપ તપાસ કરો તો આપને સાચી માહિતી મળી શકશે. સાહેબ, બીજી બધી સ્કૂલોમાં તમારો તપાસનો વિષય તો તમારો જ હોય છે ને? સ્કૂલો મારા અંડરમાં આવે છે, વાત સાચી છે, બાકી કોલેજ અમારા પાસે નથી. એ ઉચ્ચ શિક્ષણ કમિશનર ટેકનિકલ હોય કાં તો તબીબી હોય, તો એ જુદા જુદા જે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી છે એ વિષયો અંતર્ગત એમનું કામકાજ આવતું હોય છે. તો સાહેબ, અહીંયા અત્યારે પોરબંદરમાં જે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો છે, એમાં બધી જગ્યાએ પૂરતી સુવિધા અને બધી જાતનું વિદ્યાર્થીઓનું હિત સારી રીતે ચાલે છે કે શું? એ બારામાં તમારું શું કહેવું છે? બધું ચાલે છે, ઓકે છે, કોઈ તકલીફ જેવું નથી. હજુ સુધી અમને કોઈ ફરિયાદ નથી મળી કે કોઈ તકલીફ હોય. બધું ખૂબ સુંદર મજાનું ચાલી રહ્યું છે અને બધા કામ પણ સારી રીતે કરી રહ્યા છે. સાહેબ, એવું લાગતું નથી મને, કારણ કે બધા વિદ્યાર્થીઓની ફી એટલી મોટી કરી નાખી છે ખાનગી સ્કૂલોવાળાએ, ને સરકાર એ બાબતમાં કંઈ ધ્યાન દોરતી નથી. જે ગ્રાન્ટેડ સ્કૂલ છે એમાં પ્રાથમિકથી માંડી ને હાયર સુધીની સ્કૂલોને સરકારની ગ્રાન્ટ આવે છે. ટોકન ભાવે એને જમીન આપવામાં આવે છે. એમાં ગરીબ વિદ્યાર્થીઓ એને 20% કે 15% કે 20% ફ્રી ઓફમાં ભણવા દેવાનું હોય છે, પણ એનો કોઈ પણ અમલવારી કરતા નથી અને બેફામ ફીઓ વસૂલ કરે છે. તમે એક ઉદાહરણ આપો, અને હાઈસ્કૂલ તમે કહો છો કે આવી કોઈ શાળા છે તેને એક ઉદાહરણ આપો આધાર પુરાવા સાથે. અમે એની નિષ્પક્ષતાથી, તટસ્થતાથી એની તપાસ કરીશું અને જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે અમારા પક્ષેથી એ 100% કરીશું. સાહેબ, નાના નાના વિદ્યાર્થીઓ તમે કહો પ્રાથમિક ને માધ્યમિક, એવાને શિક્ષકો ત્યાં ભણાવતા નથી અને એને ટ્યુશનો દ્વારા પછી ભણાવવામાં આવે છે. તમે આપો તો ખરા અમને આ સાહેબ, બધી વાતો તમે જે કરી રહ્યા છે એને અમને આધાર પુરાવો આપો અને અમે એનું તટસ્થતાથી તપાસ કરાવીશું ને એ પ્રમાણે અમે 100% ઉપર જે પણ કાર્યવાહી થાય છે નિયમ અનુસાર અમે લઈશું. વાતો કરવી ને પુરાવો આપવા એના ઘણા બધા ફરક હોય છે. સાહેબ, પ્રજા અત્યારે એટલી ત્રાસી ગઈ છે કે કોઈ જાતની કમ્પ્લેન કરતી નથી. પ્રજાને શું પેટમાં દુખે છે કે કોઈ અધિકારી પાસે જઈને કમ્પ્લેન કે ફરિયાદ કરતા નથી, એ પણ એક ચિંતાનો વિષય છે. પણ અધિકારીઓ પૂરતું ધ્યાન નથી દેતા, એ તો સ્પષ્ટ અમારા રિપોર્ટમાં જણાય છે સાહેબ. તમે એમને રિપોર્ટ આપો, અધિકારી કયા
મારી વાત કરું તો હું બીજા અધિકારી નથી કહેતો, તમે મને પુરાવા આપો, અમે એની તપાસ કરીશું, પછી અમે તમને કહીશું. બાકી તમે અમારા ઉપર ખોટો આક્ષેપ ન લગાવી શકો. નહીં, આ તો રેકોર્ડો અમે તો જગ્યાએ ફરતા હોય, વાલીઓની તકલીફોને અમે સાંભળતા હોય, એટલે એ આધાર ઉપર જો હું તમને આપું છું. જેમ કે અત્યારે બાલુબા સ્કૂલ ને આ 2 સ્કૂલ બંધ પડી, તો એમાં તો સ્પષ્ટ છે કે નગરપાલિકાએ નોટિસે પહેલાં આપી હતી કે એને રિપેરિંગ કરાવી લ્યો તમે. તો ગ્રાન્ટ તો હતી જ, તો ગ્રાન્ટ તો ક્યાં ગઈ સાહેબ? આ ટ્રસ્ટીઓ ગ્રાન્ટ ખાઈ ગયા કે શું? તમે આધાર પુરાવા આપો, શું થયું છે શું નહીં, અમે એની તપાસ કરીશું. પછી જ આપણે કંઈક સત્ય જે છે નિયમ અનુસાર અમે તપાસ કરીને આપણે સ્પષ્ટ કહી શકીશું. મૌખિક વાતો ન ચાલે. એમાં સાહેબ આ નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટમાં જે કંઈ ટ્રસ્ટમાં ચાલી રહ્યું છે, એમાં કોઈ રાજકીય વ્યક્તિઓ આ ટ્રસ્ટને માં એન્ટ્રી કરવા માગે છે?